નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ગ્રુપમાં. મિત્રો, આજે આપણે મેથ્સમાં સીસી 2024 ત્રીજી એપ્રિલે શિફ્ટ 1માં જે એક્ઝામ લેવાઈ હતી એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ. બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં દીપમને કુલ માન્ય મતોમાંથી 7200 મત મળ્યા છે. રાકેશને મળેલા મતોની સંખ્યા 25% છે. કુલ માન્ય મતો શોધો. મિત્રો, આ ચૂંટણી આધારિત એટલે કે ઇલેક્શન આધારિત પ્રશ્ન છે. આમાં તમને ખબર છે કે કુલ મતદારો હોય છે. કુલ મતદારો હશે. અમુક જણા વોટ આપશે અને અમુક જણા વોટ નહીં આપે. જે વોટ આપશે ત્યાંથી આપણને ખબર પડશે કે અમુકના વોટ જે છે એ માન્ય છે અને અમુકના અમાન્ય છે. અને આ માન્યથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે કોણ વિનર છે અને કોણ લૂઝર છે, એટલે કોણ જીતવાવાળો છે અને કોણ હારવાવાળો છે. ઠીક છે. હવે અહીં જે છે ને, દીપમને માન્ય મતોમાંથી 7200 મત મળ્યા છે અને રાકેશને મતોની સંખ્યામાંથી 25% મત મળ્યા છે. તો અહીં એવું આપણે ધારવાનું છે કે કુલ મતદારો 100% હતા, 100% હતા. 100 જણાએ વોટ આપ્યું છે અને 100 જણા વોટ આપ્યું છે તો 100 જણા જે વોટ છે ને એ માન્ય ગણવામાં આવે છે. તો આ માન્ય મતોમાંથી રાકેશને જે વોટ મળ્યું છે એ 25% છે. તો બાકી કેટલું રહી ગયું છે? 75%. આ 75% કોને મળ્યું છે? દીપમને મળ્યું છે. ઠીક છે. આ દીપમને જે 75% મળ્યું છે ને, આ 75%ની જે વેલ્યુ છે કોના બરાબર છે? તમે કહેશો સર 7200 બરાબર છે. તો તમારે કુલ માન્ય મતોની સંખ્યા એટલે કે 100% તમારે ફાઇન્ડ કરવું છે, શોધવું છે. તો 100%ની વેલ્યુ કેટલી? બસ ક્રોસ ગુણાકાર કરો. 100 ગુણ્યા 7200 છેદમાં 75, 25 તરી 25 ગુણ્યા 4, 3 થી ભાગ કરો તો 3 થી 24 આવશે. તો 2400, તો 24 ગુણ્યા 4 કરશો તો જે તમારો જવાબ આવશે એ 9600 થઈ જશે. ઠીક છે. 9600 એ જવાબ છે તમારો, ઓપ્શન બી. નેક્સ્ટ, 24 અને 25 નું મધ્યમ પ્રમાણપદ શોધો. ઓકે. આમાં મિત્રો તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું હોય છે કે બી બરાબર √AC હોય છે. ઠીક છે. તો 24 ગુણ્યા 25 કરશો તો તમારો જે જવાબ આવશે √600 આવશે. સર, આટલી સ્પીડમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કર્યું? મેં તમને શીખવાડ્યું છે. કોઈ પણ સંખ્યાને તમારે 5 વડે, 25 વડે અને 125 વડે ગુણવું હોય તો 5ની જગ્યાએ તમે લખી શકો છો 10/2, 25ની જગ્યાએ તમે લખી શકો છો 100/4, 100/4 અને 125ની જગ્યાએ તમે લખી શકો છો 1000/8, એટલે કે 1000/8. તો બસ મેં એ જ કર્યું છે અહીંયા. આ 24 છે, આ 25 છે, તો 100 મેં 4 લખ્યું છે. હવે 4 થી ભાગ કરવું સહેલું છે. 4 એકા 4, 4 થી 6 વારમાં. તો આપણો જે જવાબ આવશે એ 600 આવશે. એટલે 6 ગુણ્યા 100 એટલે 600. ઠીક છે. તો મેં આ રીતે કર્યું છે. ઓકે. તો આ મધ્યમ પ્રમાણપદ છે. આ ફોર્મ્યુલા હોય છે આનો. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે નળ એ અને નળ બી કરતાં 7 ગણી ઝડપથી એક ટાંકીને ભરી શકે છે. જો બે નળ મળીને 37 મિનિટમાં ટાંકી ભરી શકે છે, તો એકલો નળ બી કેટલી મિનિટમાં ટાંકી ભરી શકશે? ઠીક છે. નાઇસ ક્વેશ્ચન. અહીં જે છે ને, ઝડપની વાત કરવામાં આવે છે કે 7 ગણી ઝડપથી ભરે છે. કોણ? એ જે છે. તો ઝડપથી ભરવાની વાત આવે ને તો આનું ક્લિયર મિનિંગ છે કે એ કાર્યક્ષમતા વિશે વાત કરે છે. તો અહીં એ લખું છું, અહીં હું બી લખું છું. અહીં કાર્યક્ષમતા છે. કાર્યક્ષમતા. ઠીક છે. તો બીની જે કાર્યક્ષમતા છે, ધારી લો કે 1 યુનિટ હોય, બરાબર? તો એની કાર્યક્ષમતા 7 યુનિટ હશે. ઠીક છે ને? 7/1. ચાલો આગળ એવું લખ્યું છે કે જો બે નળ મળીને 37 મિનિટમાં ટાંકી ભરી શકશે. હવે તમને ફોર્મ્યુલા ખબર છે કે કાર્ય બરાબર સમય ગુણ્યા કાર્યક્ષમતા હોય છે. કાર્યક્ષમતા હોય છે. તો અહીં મને સમય મેન્શન કર્યું છે એ 37 છે અને જે આપણે કાર્યક્ષમતા ફાઇન્ડ કરી છે તે ધારી છે જે બી હોય એ 7/1 છે. ઓકે. તો હું આને આ રીતે લખી શકું છું. ટોટલ કાર્યક્ષમતા આ બેની 8x છે કે 8 યુનિટ છે. ચલો 8x લખી લઈએ આપણે. નહીં ધારશો તો બી ચાલશે કેમ કે છેલ્લે x કપાઈ જવાનું છે. તો બી આપણે ધારી લઈએ કે 8x છે. તો 8x ગુણ્યા સમય જે છે એ 37 મેન્શન છે, તો 37 કરીશ, બરાબર? તો આ જે છે મારી કુલ કાર્યક્ષમતા છે કે નહીં? બરાબર. ચાલો. તો એકલો નળ બી કેટલી મિનિટમાં ટાંકી ભરી શકશે? ઠીક છે. બસ પૂરું થઈ ગયું. તો 37 ગુણ્યા 8x આ કુલ કાર્ય છે. આ કુલ કાર્યને બી જે છે ને, એકની કાર્યક્ષમતાથી કાર્ય કરશે. એટલે કે આ તો મેં x ધાર્યું હતું, આ બી x છે, આ બી x છે, એટલે તો 8x થયો હશે ને? તો અહીં હું 1x લખું છું. તો x કપાઈ જશે તો 37 ગુણ્યા તમારે 8 કરવાનું રહેશે. તો 296 જે છે એ તમારું જવાબ હશે. ઠીક છે. 296. એમ 8 ગુણ્યા 7 કરશો તો એકમ સ્થાને 6 જોવા મળશે. 6 ખાલી એક જ જગ્યા છે તમારું જવાબ. ઠીક છે. આ દાખલો વાંચો કે સંતોષે ₹56 લાખમાં એક મકાન ખરીદ્યું. તેણે 3 વર્ષ પછી મકાન ₹32 લાખમાં વેચ્યું.
તેની ખોટની ટકાવારી શોધો. ઠીક છે? હવે આ 3 વર્ષથી કોઈ લેવા દેવા નથી મારે ભાઈ. 56,00,000 મારી પડતર કિંમત છે. આ મારી વેચાણ કિંમત છે અને મને ખોટની ટકાવારી ફોર્મ્યુલા ખબર છે. શું હોય છે? ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. બસ કિંમત મૂકો. તો 56 માંથી 32 ને બાદ કરો. તો તમારો જે જવાબ આવશે એ 24 આવશે. પડતર કિંમત તમારી 56 છે. તો 56 લખો ગુણ્યા 100 કરી દો. હવે 3 થી ભાગ કરો. તો 3 થી ભાગ કરશો તો અહીં 3 થી નહીં 8 થી ભાગ કરો. તો 8 થી ભાગ કરશો અહીં 3 આવશે અને અહીં 7 આવશે. મિત્રો 3/7 ની વેલ્યુ તમને ખબર છે શું હોય છે? શું હોય છે? 42.84 હોય છે. 42.84% હોય છે. તો આને શોર્ટમાં તમે લખી શકો છો ઓપ્શનમાં. ઓકે, રાઉન્ડ ઓફ કર્યું છે 42.9%. આ તમે આમ લખી શકો છો. બરાબર, આ તમારો જવાબ છે. અને ના બી યાદ હોય તો કોઈ ટેન્શનવાળી વાત નથી. 300/7 કરી દો. ઠીક છે? આ જવાબ આવશે તમારો. આગળ વધીએ આપણે. 16 અને 19 નું મધ્યમ પ્રમાણપદ શોધો. એમ બી બરાબર √AC. તો રૂટમાં 16 ગુણ્યા 19 કરી દો. હવે જે છે ગુણાકાર છે. 7, 6, 4, 5 એટલે બધાના અલગ અલગ જ છે એકમ સ્થાન. તો 9 ગુણ્યા 6 એટલે 4 આવે છે. √304 તમારો જવાબ હશે. ઠીક છે? 304. આગળ વધીએ આપણે. આ વાંચો કે ટ્રેન દ્વારા મુંબઈથી પુણેનું એકવારું અંતર 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપવામાં આવે છે. જો તે 101 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એટલા અંતર પાછી ફરે છે તો સમગ્ર પ્રવાસ દરમિયાન અંદાજિત સરેરાશ ઝડપ. ઓકે, સરેરાશ ઝડપનું ફોર્મ્યુલા તમને ખબર છે? 2xy છેદમાં x પ્લસ y હોય છે. બરાબર છે? ચાલો અપ્લાય કરીએ. 2 ગુણ્યા 115 ગુણ્યા 101 છેદમાં 115 પ્લસ 101 એટલે કે 2 ગુણ્યા 115 ગુણ્યા 101 છેદમાં 216 થાય છે. 2 થી ભાગ કરો તો અહીં 108 આવે છે. સરસ. 115 ગુણ્યા 101 પછી 108 વડે ભાગ કરવાનો. ઓ ભાઈ સાહેબ, ચાલો લોજિક લગાડીએ. આપણે એક કામ કરીએ. 15 ગુણ્યા 101 છેદમાં 108 2 થી 4. જુઓ, આ 115 છે અને આ 101 છે. આમાં ડિજિટલ સમય કામ નહીં કરે કેમ કે એપ્રોક્સિમેશન પૂછ્યું છે તમને. તો હું એક કામ કરું છું. આ 115 જે છે ને 108 છે. 108 + 7 લખું છું. ઠીક છે? ગુણાકારમાં અહીં 108 - 7 લખું છું. પછી છેદમાં 108 કરી દઉં છું. ઠીક છે ને? ચાલો હવે તમને આ ફોર્મ્યુલા ખબર છે ને કે a² - b² બરાબર a + b અને a - b થાય છે. છે કે નહીં? તો એ જ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે. ઠીક છે? તો અહીં હું લખું છું 108નો વર્ગ - 7નો વર્ગ છેદમાં 108. હવે અહીં દેખજો. આ 108 છે ને તો 108 ગુણ્યા 108 છેદમાં 108 -49 છેદમાં 108. હું આને આ રીતે લખી શકું છું. હે ને? કેમ? 108 આના વડે ભાગ થશે અને આના વડે ભાગ થશે અને આ રીતે લખવામાં આવે છે. ઠીક છે? ભાગ કરો. 108 થી 108 કપાઈ જશે. તો 108 માઇનસ જો 49 છેદમાં 108 છે. ઠીક છે? હું આને સોલ્વ કરીશ ને તો મારો જે જવાબ આવશે એ તો ફિક્સ છે કે પોઈન્ટ પછી કોઈક સંખ્યા હશે. હવે ખબર નથી કેટલી હશે. મારે ભાગે નહોતું કરવું આમાં. બરાબર? તો 108 માંથી પોઈન્ટ સમથિંગ કોઈ જવાબ કરીશ ને તો મારો જે જવાબ આવશે ને એ 107 પોઈન્ટ સમથિંગ આન્સર હશે. તો 107 વાળો ખાલી જવાબ છે ને એક જ જગ્યા મને દેખાય છે. આ રહ્યું. તો હું આ રીતે આને સોલ્વ કરીશ. ઠીક છે? આ હોય છે કેલ્ક્યુલેશન અવોઇડ કરવાની મેથડ. તમે એમ કહી શકો છો. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો જુઓ કે ટ્રેન 24 સેકન્ડમાં 200 મીટર લાંબો વૃક્ષ પાર કરે છે. એ 4 સેકન્ડમાં એક સ્થિર થાંભલાને પણ પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ અને ઝડપ શોધો. મિત્રો, આ ટ્રેનવાળું કોન્સેપ્ટ તમને ખબર હશે શું હોય છે? કે જ્યારે આ ટ્રેન કોઈ પ્લેટફોર્મ કે પુલને પાર કરશે ને તો એ પોતાની લેન્થ પ્લસ આ પ્લેટફોર્મ કે પુલની લેન્થને પણ કવર કરશે. જ્યારે આ ટ્રેન માત્ર માણસને, કારને કે કોઈ થાંભલાને ક્રોસ કરશે ત્યારે તે માત્ર પોતાની જે લેન્થ હશે ને, પોતાની જે લંબાઈ હશે એ ડિસ્ટન્સ કવર કરશે ખાલી. ઠીક છે? આ કન્સેપ્ટ યાદ છે ને તમને? બસ એ જ કન્સેપ્ટ આપણે અહીંયા યુઝ કરવાના છીએ. એક ટ્રેન 24 સેકન્ડમાં 200 મીટર એટલે કે 200 મીટર જે લાંબો પુલ છે એ અંતર કવર કરશે. જોડે જોડે આ ટ્રેનની જે લેન્થ હશે એ L1 હશે, આ બી કવર કરશે. છેદમાં જે સમય લાગે છે એ 24 સેકન્ડ છે. આ ટ્રેનની ઝડપ હશે. બરાબર? હવે આ સેમ ઝડપે જે છે ને L1 એટલે કે પોતાની લેન્થ કવર કરે છે. ક્યારે? જ્યારે આ થાંભલાને ક્રોસ કરે છે. થાંભલાને જે છે આ 4 સેકન્ડમાં ક્રોસ કરે છે.
બસ પૂરું થઈ ગયું. જે છે કેલ્ક્યુલેશન છે. એક કામ કરો, આ 4 થી 24 ભાગ કરીએ તો અહીંયા 6 આવી જશે. આ 200 પ્લસ L1 બરાબર 6L1 થઈ જશે. ઠીક છે. આ 200 ને ત્યાં જ રહેવા દો. આ 6L1 માઇનસ L1 કરી દેશો. તમારો જે જવાબ આવશે 200 છેદમાં 5L1. તો ટ્રેનની જે લેન્થ હશે એ L1 બરાબર 200 છેદમાં 5. તો 40 મીટર જે છે એ ટ્રેનની લેન્થ છે. હવે તમને લેન્થ મળી ગઈ છે તો ઝડપ આરામથી મળી જશે. ગમે તે એકમાં મૂકી દો. તો 40 છેદમાં 4 કરું છું. 4થી ભાગ કરીશ તો 10 મીટર પ્રતિ સેકન્ડ જે છે આ ટ્રેનની ઝડપ આવી જશે. તો 40 મીટર અને 10 મીટર પ્રતિ સેકન્ડ જે છે આ ટ્રેનની ઝડપ હશે. પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે ₹624 3 કામદારો વચ્ચે અર્જુન, બિસ્વ અને ક્રિસ્ટોફરમાં એ રીતે વેચવામાં આવે છે કે અર્જુનના હિસ્સાના 4 ગણા જે છે એ વિશ્વના હિસ્સાના 8 ગણા બરાબર છે. જે ક્રિસ્ટોફરના હિસ્સાના 6 ગણા બરાબર છે. તો અર્જુનને કેટલા મળ્યા છે? તો ₹624 જે છે ને EBCમાં વેચાય છે. અર્જુન, બિસ્વ અને ક્રિસ્ટોફરના. અર્જુનના 4 ગણા જે છે એ વિશ્વના 8 ગણા બરાબર છે. અર્જુનના 4 ગણા જે છે એ ક્રિસ્ટોફરના 6 ગણા બરાબર છે. બસ પૂરું થઈ ગયું. અહીં લખો A છેદમાં B. ઠીક છે. A બરાબર 8 અને B બરાબર 4. આ તો એમ પણ કહી શકો છો કે A ને ત્યાં જ રહેવા દો, B ને છેદમાં લઈને આવો અને 4 ને જે છે ને 8ના છેદમાં મૂકી દો. ઠીક છે. A ને ત્યાં જ રહેવા દો, C ને છેદમાં લઈને આવો. 6 છે ત્યાં જ રહેવા દો, 4 ને 6ના છેદમાં મૂકી દો. હવે ભાગાકાર કરો. એટલે સાદા સ્વરૂપમાં ફેરવો આને. તો 4થી ભાગ કરીએ આપણે તો 4થી 2 વારમાં, 4થી 1 વારમાં. 2થી ભાગ કરીએ આપણે તો 3 છેદમાં 2 થઈ જાય છે. હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે Aની જે વેલ્યુ છે એ 2 છે. અહીં Aની જે વેલ્યુ કે કિંમત જે છે એ 3 છે. એક કામ કરીએ આપણે સરખી કરી દઈએ. એની જે વેલ્યુ છે, કિંમત જે છે અને હું 3 વડે ગુણાકાર કરું છું અને હું 2 વડે ગુણાકાર કરું છું. તેથી હવે શું થઈ જશે કે A જેમ B જેમ C, એટલે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ ને આપણે. એની જે કિંમત થઈ ગઈ છે ને એ 3 ગુણ્યા 2 એટલે 6. બીની જે કિંમત થઈ છે અહીં 3 વડે આવી ગુણાકાર થશે. હા, તો આ 3 થઈ જશે અને Cની જે વેલ્યુ છે એ 6 છે. અહીં 2 વડે ગુણાકાર થશે એટલે 4 થઈ જશે. આ બરાબર. Cની જે કિંમત છે એ 4 થઈ જાય છે. બસ પૂરું થઈ ગયું. તો આ બધા ગુણોત્તરમાં છે. ઠીક છે. તો 6, 3, 9, 4, 13. આ 13 એક્સ ધારી લો. કેલ્ક્યુલેશન આ એક્સ ધારી લો. તો 13 ની જે વેલ્યુ છે કોના બરાબર છે? 624 બરાબર છે. તમારાથી શું પૂછ્યું છે કે અર્જુનને કેટલા મળ્યા છે? અર્જુનને 6 યુનિટ મળ્યા છે. 6 ની વેલ્યુ કેટલી? ઠીક છે. તો બસ ભાગ કરી દો. 624 ભાગ્યા 13 ગુણ્યા 6 કરો. તમને એક્સની વેલ્યુ મળશે. ઠીક છે. ભાગ કરીએ આપણે. 13થી 13 તરી 13 ચોક 52 થાય છે અને 10 વધશે 104 થઈ જશે અને 13 ઈઠ્ઠા 104 થાય છે. તો 48 ગુણ્યા 6 તમારે કરવાનું છે. 48 ગુણ્યા 6 કરશો ને તો 8 ચોંગ 48. તો 288 જે છે એ તમારો જવાબ આવશે. આગળ વધીએ આપણે. નીચેનામાંથી કઈ સંખ્યાને 13 વડે ભાગી શકાય છે? આ તો ક્લિયર કટ ઇઝી છે. ઠીક છે. આમાં નિયમ વગેરે કોઈ જરૂર નથી. પણ જો 6 સંખ્યા આવી જાય તો 3 ને આપણે પેર બનાવવાનું હોય છે. પછી આ બેનો આપણે તફાવત જોવાનો. હવે જો તફાવત જે છે ભાગ થઈ જાય છે એટલે 13ના ઘડિયામાં આવે છે તો સંખ્યા પૂર્ણપણે 13થી ભાગ થઈ જશે. પણ અહીં તો સહેલું દેખાય છે તો આપણે ડાયરેક્ટ કાઉન્ટ કરી શકીએ છીએ, ભાગ કરી શકીએ છીએ. ચાલો જોઈએ. સૌથી પહેલાં અહીં આને ચેક કરીએ આપણે. 13 દુ 26 વધ્યું 4, 13 તરી 39, 3 આ નથી. 13થી ભાગ કરીએ તો 13 73 થઈ જાય છે ને, 78 થાય છે. તો 5 વારમાં 104 ના નથી ભાગતો તો છેલ્લે શેષ 1 વધી જાય છે. અને આપણે ભાગ કરીએ 13થી. 13 તરી યસ આ ભાગ થઈ ગયો. ક્લિયર કટ દેખાય છે. 39 ને 52, 13 તરી 39, 13 ચોક 52 આપણો જવાબ. ઠીક છે. આગળ વધીએ. બે જોડિયા અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચેનો તફાવત હંમેશા સમાન હોય છે? હંમેશા 2 હોય છે. ઓલવેઝ 2 હોય છે. આ જે છે ટ્વિન પ્રાઇમ નંબરની વાત કરે છે. ટ્વિન પ્રાઇમ જોડિયા અવિભાજ્ય સંખ્યાઓની વાત કરે છે. એક્ઝામ્પલ જેમ કે 5, 7, 5, 7, પછી 3, 5. ઠીક છે. 7, 5, 3, 5 જોઈ લો તફાવત. બે સંખ્યાઓ અવિભાજ્ય છે, તફાવત 2 છે. તફાવત 2 છે. 11, 13 તફાવત 2 છે. ઠીક છે. 29, 31 તફાવત 2 નું જોવા મળે છે. તો આને કહેવાય ટ્વિન પ્રાઇમ જોડિયા અવિભાજ્ય સંખ્યાઓ. ઠીક છે. હંમેશા 2 હોય છે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે વાસણમાં 2 પ્રવાહીઓ શેરડીનો રસ અને મધ મિશ્રણનો ગુણોત્તર 7:5 છે. જ્યારે 9 લીટર મિશ્રણ કાઢી લઈને વાસણમાં મધ ભરવામાં આવે છે
ત્યારે શેરડીનો રસ અને મધનો ગુણોત્તર 7:9 બને છે. વાસણમાં શરૂઆતમાં કેટલા લીટર શેરડીનો રસ સમાવેલ હતો? તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો. 7નો એટલે 21 લીટર તમારો જવાબ આવશે. 7નો મલ્ટિપલ જોઈને પણ ઠીક છે. અહીંયા કન્સેપ્ટ જુઓ. આ 7:5 છે. ઠીક છે સ્ટાર્ટિંગમાં. આ જે છે ને શેરડીનો રસ છે તો આને હું એસથી ડિનોટ કરું છું. આ મધ છે એટલે એમથી ડિનોટ કરું છું. ઠીક છે. ચાલો હવે આજે આખું ગુણોત્તર હતું એટલે જે મિશ્રણ હતું મધ અને શેરડીનું આમાંથી 9 લીટરનું મિશ્રણ કાઢી લેવામાં આવે છે. અને મિત્રો તમને કન્સેપ્ટ ખબર છે કે જ્યારે પણ તમે કોઈ પણ મિશ્રણમાંથી જે ગુણોત્તરમાં તમે બહાર કાઢો છો કોઈ બી વસ્તુને બરાબર એ ગુણોત્તર જ્યાં જે વસ્તુ તમે બહાર કાઢો છો ત્યાં બી સેમ હશે અને અંદર બી સેમ જ રહેવાનું છે. આ કન્સેપ્ટ હોય છે. ઠીક છે ને? તો મેં 9 લીટર કાઢી લીધું છે. આ 9 લીટરમાં 7:5 છે. ઠીક છે? અને જે બાકી રહી ગયું છે ને તો અહીં પર જે ગુણોત્તર રહેશે ને એ 7:5 જ રહેવાનું રહેશે. ઠીક છે? હવે અહીં જે છે ને 9 લીટર એડ કરવામાં આવે છે મધ. જેથી જે ગુણોત્તર જે છે ને એ 7 જેમ શું થઈ જાય છે? 9 થઈ જાય છે. ઠીક છે? તો એક વસ્તુ અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ચેન્જીસ કરી રહ્યા છે ને અહીં આ વાળી લાઈનમાં એ મધમાં ચેન્જ કરી રહ્યા છે આપણે. બરાબર? શેરડીના રસમાં કોઈ ચેન્જીસ થતું નથી. ઓકે? તો એનું જે ગુણોત્તર જે છે ને એ હંમેશા સેમ રહેવું જોઈએ. એટલે એની જે કિંમત જે છે એ હંમેશા સેમ હોવી જોઈએ. અહીં 7 છે તો અહીં પણ 7 જ હોવું જોઈએ. તો અહીં 7 છે તો કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે? હવે અહીં ચેક કરો. 5 અને 9 વચ્ચે તફાવત કેટલાનો જોવા મળશે? તમે કહેશો સર 4નો તફાવત જોવા મળે છે. આ 4ની વેલ્યુ જે છે ને કોના બરાબર છે? 9 લીટરની બરાબર છે. બરાબર? તો 1 યુનિટની વેલ્યુ કેટલી થઈ જશે? તમે કહેશો 9/4 થઈ જશે. તો અહીં ટોટલ યુનિટ કેટલા છે? 12. 12 ગુણ્યા એટલે 12 યુનિટ છે. તો હવે 1 યુનિટની વેલ્યુ 9/4 હોય તો 12 યુનિટની વેલ્યુ 9/4. 12 ગુણ્યા 9/4. હવે 4થી ભાગ કરો. 4 એકા 4, 4થી 3 વારમાં. 9 તરી 27 લીટર ટોટલ જે છે એ મિશ્રણ છે. તો મેં કેટલા લીટર બહાર કાઢ્યા હતા? 9 લીટર. એટલે સ્ટાર્ટિંગમાં કોઈ મિશ્રણ હતું. એ મિશ્રણમાંથી મેં 9 લીટરનું જે મિશ્રણ છે એ બહાર કાઢી લીધું. તો હવે મારી જોડે જે મિશ્રણ વધ્યું છે ને એ 27 લીટર છે. પહેલાં કેટલા લીટર મિશ્રણ હતું? તમે કહેશો સર પહેલાં જે મિશ્રણ હતું ટોટલ એ ક્લિયર કટ દેખાય છે. 27માં જો 9 ઉમેરી દઈશ ને તો આપણો જે જવાબ આવશે એ 36 લીટર આવશે. પૂરું થઈ ગયું. તો અહીંથી તમે નિષ્કર્ષ કાઢી શકો છો. 7 જેમ અને 5 જેમ એટલે ટોટલ 12xની વેલ્યુ જે છે એ કોના બરાબર છે? 36 લીટર બરાબર છે. તો શું પૂછે છે તમારાથી? શેરડીનો રસ એટલે કે 7xની વેલ્યુ કેટલી હશે? ક્લિયર કટ જોવા જઈએ તો તમે 7નું મલ્ટિપલ જોઈને જવાબ લાવી શકો છો. ઠીક છે? પણ ઠીક છે. 7થી આપણે ભાગ કરીએ તો 7 ગુણ્યા 36/12. 12 એકા 12. 12થી 3 વારમાં 7 તરી 21. આ તમારો જવાબ આવી ગયો. આ બધા કેસમાં પોસિબલ નથી પણ આમાં ક્લિયર કટ દેખાતું હતું કે અહીં બી 7 જોવા મળ્યું છે. અહીં બી છેલ્લે 7 જ છે. તો આનાથી મેં નિષ્કર્ષ કાઢ્યું કે હા હોઈ શકે છે કે 7નું મલ્ટિપલ હશે આમાં. ઓકે? ચાલો આગળ વધીએ. તો જે તમારો જવાબ છે એ 21 લીટર આવ્યું છે. નેક્સ્ટ જુઓ. આ દાખલો વાંચો. 15 પેન્સિલ અને 22 ઇરેઝરનો ખર્ચ 48 છે. જો પેન્સિલની કિંમત ઇરેઝર કરતાં 39 વધુ હોય તો પેન્સિલ અને ઇરેઝરનો ખર્ચ શોધો. ઠીક છે. અહીં લખું છું 15 પેન્સિલ પ્લસ 22 ઇરેઝર. આની જે કિંમત છે એ 48 છે. પેન્સિલની કિંમત ઇરેઝર કરતાં એટલે પેન્સિલ અને ઇરેઝર વચ્ચેનો જે તફાવત છે એ 39નું છે. બસ સમીકરણ તૈયાર. હવે જે છે એ ગુણાકાર ભાગાકાર જે છે એ કરવું પડશે આપણે. આ 15p છે, આ p છે. એક કામ કરું છું આને હું 15p બનાવી દઉં છું. 15 વડે ગુણાકાર કરું છું. તો બધા અંદર 15 વડે ગુણાઈ જશે. ઠીક છે? તો અહીં જે તમારો જવાબ આવે છે એ 15p પ્લસ 22e આ બરાબર હશે 48. આ 15p માઇનસ 15e આ બરાબર હશે 15 તરી 45 એટલે 450. 15 9 135 એટલે 5 8 4 1 5 585 585. ચાલો માઇનસ કરો એટલે કે જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ, જ્યાં માઇનસ હોય ત્યાં પ્લસ. 8માંથી 5 એટલે 3, 14માંથી 8 એટલે કે 6, 7 7 આવશે ને? હા 7માંથી 5 એટલે 2, અહીં 4. આ બરાબર હશે કોના? 5 ને 2 7 એટલે 37 ના બરાબર હશે. આ તો કપાઈ જશે. તો હવે સાઈડમાં આપણે ભાગ કરી દઈએ તો 42 63 ભાગ્યા 37. આમાં પ્યોર કેલ્ક્યુલેશન છે, કરવું જ પડશે. ચાલો ભાગ કરી તો 37 એકા 37 અહીં 5 આવશે. 37 એકા 37
16માંથી 7 એટલે કે 9, હે ને? 4માંથી 3 એટલે કે 1, 193. તો 37 ગુણ્યા 5 કરીશ તો 175. તો 193, 175 ને 185 થાય છે. 85. 13માંથી 5ને બાદ કરશો તો અહીં 8 આવશે અને 0. તો પોઈન્ટ લગાડો એટલે 115 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે. અહીં 0. 37 દુ 74, 74. અહીં 6 આવશે 0. 115.22 છે સમથિંગ તમારો જવાબ આવશે અહીં. તો એની જે વેલ્યુ આવી છે એ ઓપ્શનથી ક્લિયર કટ દેખાય છે 115.22 છે. તો 115.22 મને એક જ જગ્યાએ દેખાય છે, બીજી ક્યાંય નથી. તો આ આપણો જવાબ છે. ઠીક છે, ઇઝ અવર આન્સર. આગળ વધીએ આપણે. સરસ દાખલો હતો. સાદું રૂપ આપો. બોલો. 3થી ભાગ કરીએ તો અહીં 18 આવશે. 18 ગુણ્યા 8 પ્લસ 25 પ્લસ 10 માઇનસ 7થી ભાગ કરીએ તો 6 ગુણ્યા 5, 30 માઇનસ 10 પ્લસ 144 પ્લસ 25. તો 5 4 9, 14 ને 2 169 પ્લસ 10 એટલે કે 179 માઇનસ 30 બરાબર 9 અને 149 આપણો જવાબ 149. આગળ વધીએ આપણે. આ વાંચો. 30%નો એક એવો બે ક્રમિક વધારા 40%ની એક એવો બે ક્રમિક ઘટાડા કરતાં લગભગ કેટલા ટકા વધારશે? ઠીક છે મિત્રો, તમને સક્સેસિવ ફોર્મ્યુલા ખબર છે ને? શું હોય છે? એક્સ પ્લસ માઇનસ વાય પ્લસ માઇનસ એક્સ વાય છેદમાં 100 હોય છે. આ ફોર્મ્યુલા યુઝ કરો. સૌથી પહેલાં 30% વધારાની વાત કરવામાં આવી છે. અહીંયા 30 લખું છું, અહીં 30 લખું છું, પ્લસ 30 ગુણ્યા 30 છેદમાં 100 લખું છું. પછી -40 પ્લસ 40 ગુણ્યા 40 લખું છું. અહીં પ્લસ કેમ આવ્યું? કેમ કે -40 ગુણ્યા -40 કરશો ને તો અહીં પ્લસ થાય છે. એટલે અહીંયા પ્લસ લખ્યું છે ને 100 વડે ભાગાકાર કરવાનો. ચાલો, તો અહીં જે જવાબ આવે છે એ 69 આવે છે, 69. અને અહીં જે જવાબ આવે છે 64 આવે છે. માઇનસનું 64, માઇનસ દર્શાવે છે કે ઘટાડો થયો છે. ઠીક છે, ચાલો હવે બે વચ્ચે તફાવત જોઈ લો. તફાવત જે 5નું છે, ઠીક છે, તફાવત જે છે એ 5નું છે. હવે અહીં કીધું છે કે કેટલા ટકાનો વધારો થાય છે. મને વધારો વર્ડ દેખાય તો એક જ વસ્તુ મને ધ્યાનમાં આવે છે કે અહીં મારે 5 લખવાનું અને આ બેમાં જે સૌથી નાની વેલ્યુ હોય ને એ નીચે લખી દેવાનું હોય છે. અહીં 64 લખી દો, ગુણ્યા 100 કરો, 500 ભાગ્યા 64. ફોર ઇઝી કેલ્ક્યુલેશન હું એક કામ કરું છું, અને 4થી ભાગ કરું છું તો અહીંયા 16 આવશે. અહીં 4થી ભાગ કરીશ તો અહીંયા 25 આવશે. ચાલો, તો 25 ગુણ્યા 5 કરશો તો 125 થાય છે. 125 ભાગ્યા 16 તમારે કરવાનું છે. ચાલો ભાગ કરી દઈએ આપણે સાઈડમાં ક્યાંક, અહીંયા ભાગ કરી દઈએ. 125 ભાગ્યા 16, 16 સિત્તા 112. અહીં 3, અહીં 1, પોઈન્ટ લગાડો 0. 16 ઇઠ્ઠા 128, એટલે 7.8 તમારો જે છે એ જવાબ છે. જવાબ આવશે 7.8%. આગળ વધીએ આપણે. પ્રસ્તુતિનું મૂલ્યાંકન કરો. હા, ઠીક છે. m-0.5 પ્લસ m પ્લસ 0.5, એક જ વસ્તુ દેખાય છે મને. m² માઇનસ 0.25. હવે આમાં સમજાવવા જેવું શું હતું? ફોર્મ્યુલા યાદ છે બધાને? a² માઇનસ b² બરાબર a પ્લસ બી અને a માઇનસ બી થાય છે. એ જ વસ્તુ છે અહીંયા. આગળ વધીએ આપણે. વોટર બોટની પ્રવાહની વિરુદ્ધ દિશા એ અપસ્ટ્રીમમાં જે ઝડપ છે એ 6.8 છે. ડાઉનસ્ટ્રીમમાં જે ઝડપ છે એ 8.2 છે. પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે વિરુદ્ધમાં 50 કિલોમીટર અને પ્રવાહની દિશામાં તેટલા જ અંતરને આવરી લેવા માટે બોટ દ્વારા લેવામાં આવેલ સમય શોધો. સરસ. તો અહીં શું મેન્શન છે? 50 કિલોમીટર જે છે એ અંતર છે, 6.8 પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે, એટલે કે અપસ્ટ્રીમમાં છે. 50 કિલોમીટરનું અંતર તમારે કાપવાનું છે. હવે જે ઝડપ હશે એ 8.2 હશે અને એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. આને હું સોલ્વ કરીશ ને તો મને કુલ સમય મળશે. ઠીક છે, ચાલો ફોર ઇઝી કેલ્ક્યુલેશન એક કામ કરીએ, આપણે આને 500 બનાવી દઈએ. એમ 500 6.8 છે, છેદનો છેદ અંશ થઈ જશે, એટલે 68/10 હતું, એટલે છેદનો છેદ અંશ થઈ જશે, એટલે 500/68 પ્લસ 500/82. ચાલો ભાગ કરો. 4થી ભાગ કરીએ હે ને તો અહીં 17 આવશે. 4થી ભાગ કરશું તો અહીં 125 આવશે. ઠીક છે, ચાલો અને આપણે 2થી ભાગ કરીએ તો અહીં 41 આવશે અને અહીં 250 આવશે. હવે તો તમારે ક્લિયર કટ ભાગ કરવું પડશે, બીજું કોઈ ઓપ્શન નથી તમારી જોડે.
તો 125 ભાગ્યા 17 કરીએ આપણે સાઈડમાં. 17 સિત્તા 119 થાય છે. અહીં 15માંથી એનો એટલે 6. અહીં પોઈન્ટ લગાડો. અહીં 0 આવશે. 77 51. ઠીક છે, અહીં 51 લખો. અહીં 0 એટલે 10માંથી એટલે 9. 0 17 પંચા 85. 7.35 આપણે રાખીએ અહીંયા. બરાબર. આગળ જોઈએ. પ્લસ ઇરેઝ કરું છું. હવે આપણે 250/41 કરીએ. 250 ભાગ્યા 41. ચાલો આપણે 40નું ઘડિયા વાંચીએ, પછી એ પ્રમાણે આપણે એડ કરી દઈશું. 40 ગુણ્યા એટલે 40 ગુણ્યા 6 કરો તો 240, અને 41 ગુણ્યા 6 કરશો ને 246 થઈ જશે. 246 લખો. માઇનસ કરો, 4 આવશે. ઠીક છે, અહીં પોઈન્ટ લગાડીએ, અહીં 0. તો 41 ભાગ્યા 40 પોસિબલ નથી, તો અહીંયા 0 લગાડી દો. ઓકે, હવે પોઈન્ટ અહીંયા 0. 41 ગુણ્યા 400 કરો. 41 ગુણ્યા 400 ભાઈ વધારે થઈ જશે. કરવા જશો તો 10 વારમાં 410 થાય છે. તો 41 ગુણ્યા તમારે 9 કરવું પડશે. ઠીક છે, 6.09 જે છે તમારો સમથિંગ અહીંયા જવાબ આવશે. 6.09. ચાલો, તો 35માં 9ને એડ કરો. 35માં 9 એડ કરશો ને તો લગભગ તમારો જે જવાબ છે એ 44 આવે છે, 44 આવે છે. 6 7 13. 13.44 જે છે ને એ તમારો જવાબ હશે. 13.44 હોવું જોઈએ, અહીંયા 45 છે, તો આ તમારો જવાબ થઈ જશે. એપ્રોક્સમાં કીધું છે. નેક્સ્ટ જુઓ કે આકાશ કેરીઓ વેચે છે. એક મહિનામાં તેનું વેચાણ 500.25 હતું અને તે તેની પડતર કિંમત પર 15% લાભ થવાની અપેક્ષા રાખે છે. તો તેનો નફો કેટલો હતો? ચાલો, પ્રોફિટ લોસ તો બધાને આવડે છે, તો હું ડાયરેક્ટ સોલ્વ કરીશ આને. એટલે મેથડથી જ જઈશ, પણ જુઓ કઈ રીતે. 500.25 છે, આ તમારી વેચાણ કિંમત છે. ઠીક છે, ચાલો. આ 15%નું મિનિંગ તમને ખબર છે શું થાય છે? 3/20 થાય છે. 20 તમારી પડતર કિંમત છે અને 3 રૂપિયાનો તમને નફો થાય છે. જેથી 23 જે છે ને આ તમારી વેચાણ કિંમત થઈ જાય છે. શું થઈ જાય છે? વેચાણ કિંમત થઈ જાય છે. તો 500.25 જે છે ને આ કોના બરાબર છે? 23 યુનિટ બરાબર છે. આ 23 યુનિટ જે છે એ તમારી વેચાણ કિંમત છે. મારે ડાયરેક્ટ શું ફાઇન્ડ કરવું છે? નફો કેટલો હતો? ઠીક છે, તો ડાયરેક્ટ હું 3 યુનિટ ના શોધી લઉં. એના કરતાં હું પહેલાં 20 શોધીશ. 20માંથી પછી જે જવાબ આવ્યું એમાંથી માઇનસ કરીશ 500.25 ને. તો આવી માથાકૂટી કર્યા વગર હું ડાયરેક્ટ 3 યુનિટની વેલ્યુ શોધી લઉં છું. ઠીક છે, ચાલો સોલ્વ કરીએ. આ પોઈન્ટ છે, આ પોઈન્ટને દૂર કરું છું ફોર ઇઝી કેલ્ક્યુલેશન. અહીંયા 100 લખી દઉં. ઠીક છે, ચાલો હવે સોલ્વ કરીએ આપણે. આ 500 છે, આ 25 છે. 23 વડે ભાગ કરો. 23 એકા 23, 23 દુ 46, 4 આવશે, 0. 23 એકા 23, અહીં 17 આવશે. 23 સિત્તા 161, અહીં 11 આવશે. અહીં 5 આવી ગયું. 23 ગુણ્યા 5, 115. તો 2175 જે છે એ તમારો જવાબ આવે છે. હવે 2175 ગુણ્યા 3 છેદમાં 100. 75 તરી 225 થાય છે. એ અહીં આવી જશે. 21 તરી 63, 63માં 2 65, 65 25 છેદમાં 100. શું જવાબ આવ્યું તમારું? 65.25. પૂરું. અને હું એરેઝ કરું છું, સારું નથી લાગતું. આગળ વધીએ આપણે. આ વાંચો કે અર્જુન તેના સામાનની કિંમત તેની પડતર કિંમત કરતાં 32% વધુ અંકિત કરે છે અને 35%ની છૂટ આપે છે. એને નફો થશે કે નુકસાન, અને કેટલા ટકાનો? ઘણી મેથડ હોઈ શકે છે આને સોલ્વ કરવાની, પણ હું આને આ રીતે સોલ્વ કરું છું. આ તમારી પડતર કિંમત છે, આ તમારી છાપેલ કિંમત છે, અને આ જે છે વેચાણ કિંમત. આ ત્રણેયનું હું ગુણોત્તર લઈ લઉં છું. એ ગુણોત્તર આધારિત હું ધારીને હું સોલ્વ કરીશ, જે બી હશે. અહીં લખ્યું છે 32%. 32/100 હોય છે. 4થી ભાગ કરશો તો અહીં 8 આવશે. 4થી ભાગ કરશો તો અહીં 25 આવશે. કહેવાનું મિનિંગ 25 તમારી જો પડતર કિંમત હોય, 8 યુનિટનો વધારો કરશો એ તમારી છાપેલ કિંમત થઈ જશે, એટલે કે 33. હવે આ છાપેલ કિંમત ઉપર તમે 35%નું ડિસ્કાઉન્ટ આપો છો. તો 35ની વેલ્યુ એટલે 35/100 લખો. 5થી ભાગ કરશો 7 આવશે. 5થી ભાગ કરશો તો 20 આવશે. એટલે જો 20 તમારી છાપેલ કિંમત હોય અને 7 રૂપિયાનું તમે ડિસ્કાઉન્ટ આપો છો, તો તમારી જે વેચાણ કિંમત હશે એ 13 થઈ જશે. ઠીક છે, ચાલો. હવે અહીં હું કોપી મેથડ યુઝ કરીશ. આ 33 અહીંયા 33 લખી દઈશ. આ 20 છે અહીંયા 20 લખી દઈશ. ઠીક છે, ચાલો. હવે ગુણાકાર કરીએ. 25 ગુણ્યા 20 કરશો ને તો 500 તમારો જવાબ આવશે. 33 ગુણ્યા 20 કરશો ને તો 660 તમારો જવાબ આવશે.
તો 13 ગુણ્યા 33 કરવું. ચાલો કરી દઈએ. 13 ગુણ્યા 33 કરશો તો 390, 13 તરી 39. અહીંયા 9, 12 અને 4 429, 429 જે છે એ જવાબ આવે છે અહીંયા. ક્લિયર કટ દેખાય છે મને. 500 મારી પડતર કિંમત છે અને 429 જે છે ને એ મારી વેચાણ કિંમત છે. નુકસાન થાય છે મને, લોસ થાય છે. કેટલાનું? કેટલા યુનિટનું મને લોસ થાય છે? અહીં ક્લિયર કટ દેખાય છે કે 71 યુનિટનું, એટલે કે જે બી હોય, રૂપિયા પૈસા જે બી કહી શકો છો તમે, એ લોસ થાય છે. ઠીક છે, નુકસાન થાય છે. એના ઉપર પડતર કિંમત ઉપર એટલે 500. અહીં મારે ટકાવારી શોધવાની છે એટલે ગુણાકાર 100 કરી દઈશ. 0 તો 0 કપાઈ જશે. 72/5 કરશો. 14.2% જે છે તમારો જવાબ આવશે. શું? નુકસાન. નુકસાન છે? હા, નુકસાન જ છે. એટલે કે ખોટ. ઓપ્શન હોવું જોઈએ 14.2%. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો મિત્રો કે 60 કિલોમીટરનું અંતર કાપવામાં જયેશ અભિનવ કરતાં 4 કલાક વધારે લેશે. જો જયેશ તેની ઝડપ બમણી કરે, તે અભિનવ કરતાં 2 કલાક ઓછી લેશે, તો જયેશની ઝડપ કેટલી? મિત્રો, હવે જે ક્વેશ્ચન્સ જે છે ને એ રિપીટ થાય છે. રિપીટ એટલે કે કન્સેપ્ટ રિપીટ થાય છે, રકમ આ લોકોએ ચેન્જ કરી છે. તો આ ક્વેશ્ચનને તો હું સ્માર્ટ એપ્રોચથી સોલ્વ કરીશ. જો તમારે ઇન ડિટેલ સોલ્યુશન જોઈએ કે શું થઈ રહ્યું છે આમાં, તો તમે જે છે ને 20 એટલે 2 તારીખ 4થા મહિના 2024 સ્ક્રિપ્ટ 1નું સોલ્યુશન જોઈ શકો છો. સ્ક્રિપ્ટ 1 ત્યાં મેં ઇન ડિટેલ સોલ્યુશન કરાયું છે. અહીં હું ડાયરેક્ટ સ્માર્ટ એપ્રોચથી સોલ્વ કરીશ. જયેશ જે છે ને એ પોતાની ઝડપ બમણી કરે છે અને અંતર જે છે ને એ સમાન છે. ઓકે, કોન્સ્ટન્ટ છે એમ કહી શકો છો તમે. તો આ સ્પીડ છે એટલે ઝડપ છે જયેશની. પહેલાં 1 હતી, હવે 2 થઈ ગઈ છે. જ્યારે અંતર સમાન હોય, કોન્સ્ટન્ટ હોય, સરખું હોય, તો તમને ખબર છે કે જે સમય જે છે ને એ વ્યસ્ત થઈ જાય છે ઝડપના. આ 2:1 થઈ જશે. 2 અને 1 વચ્ચેનો જે તફાવત જે છે ને 1 યુનિટનું છે. પહેલાં જે છે એ 4 કલાક વધારે લેતો હતો, હવે 2 કલાક ઓછો લેશે. આ બી જે છે, બી ધારી લો, બીથી આ બાજુ 4 કલાક વધારે લેશે. આમ કહી શકો છો, વધારે જે છે ને આ બાજુ આવશે, 4 કલાક વધારે લેશે. હવે જે છે બી કરતાં એ 2 કલાક ઓછું લેશે. -2 થી +4 સુધી તમારે જવું છે, તો ટોટલ સરવાળો 6 થઈ જશે. ઠીક છે, 1 યુનિટની વેલ્યુ જે છે એ 6 આવે છે. ચાલો, તો 1 યુનિટની વેલ્યુ 6 છે, તો 6 દુ 12, એટલે કે 12 કલાક લેશે. અહીં 1 આવશે, 6 જ આવશે, 6 કલાક લેશે. તેનો મિનિંગ જ્યારે જયેશની ઝડપ 1 યુનિટની હોય, તો જયેશને જે સમય લાગશે એ 12 કલાક લાગશે. અને જ્યારે એ ઝડપ વધારશે એટલે 2 કરી દેશે, તો જે સમય લાગશે એ 6 કલાકનો લાગશે. ક્લિયર કટ દેખાય છે. હવે આપણને જે સમય મળી ગયું છે, અંતર જે છે એ 60 કિલોમીટરનું છે. તો અંતર ભાગ્યા સમય કરશો ને તો તમને શું મળશે? ઝડપ. જે ઝડપ છે જયેશની એ 5 કિલોમીટર પ્રતિ કલાકની છે. પૂરું થઈ. હવે આ કઈ રીતે થયું, ઇન ડિટેલ જોવું હોય તો આ વિડીયો તમે મુલાકાત લઈ શકો છો. 02/04/2024 શિફ્ટ 1, એટલે 2 એપ્રિલ શિફ્ટ 1નું સોલ્યુશન છે. શિફ્ટ 1, ઠીક છે. એ વસ્તુ તમારા લિંક હું નાખી દઈશ આમાં ડિસ્ક્રિપ્શનમાં, તો જોઈ લેજો તમે. આ દાખલો વાંચો. નીચેના સમાંતર શ્રેણીના પ્રથમ 20 પદોના સરવાળાની ગણતરી કરો. S બરાબર 201, 178, 155, 132. ચાલો જોઈએ. Sn બરાબર n/2, અને સરવાળો શબ્દ દેખાઈ ગયો, ડાયરેક્ટ હું ફોર્મ્યુલા યુઝ કરીશ. n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચાલો જોઈએ. ટોટલ પ્રથમ 20 પદોની વાત કરે છે. ઓકે, 20/2, પ્રથમ 201 છે, 201 ગુણ્યા 2 કરીશ એ 2, તો જે જવાબ આવશે 402 આવશે. 402 પ્લસ 19, એ તફાવત કેટલાનું છે? 201, એટલે 178 માંથી તમારે 201ને બાદ કરવું પડશે. જવાબ આવશે લગભગ 78 છે ને, તો 22, 1, 23, 23, -23નો છે તફાવત જોવા મળે છે. -23, 23, -23 હશે, એમ જ હશે દરેક જગ્યાએ. ઠીક છે ને. ચાલો બસ સોલ્વ કરો. એ 10 આવે છે, એ 402 છે. 19 ગુણ્યા 23, 19 તું એટલે માઇનસ થશે ને. જોઈએ, 19 તું 38, 380, 19 તરી 57, 7, 437. આ જવાબ આવશે -437. ઠીક છે. 10, 402 છે, આ 37 છે. બાદ કરશો તો જવાબ -35 આવશે. જે જવાબ છે એ -350. પૂરું થઈ ગયું. ચાલો આગળ વધીએ આપણે. જોન એક કામ 12 દિવસમાં અને અંજુ 20 દિવસમાં કરી શકે છે. તો તેઓ તેના પર સાથે મળીને 6 દિવસ કામ કરે, તો તે કેટલા
ભાગનું કામ પૂર્ણ કર્યું. 12 અને 20 60 થાય છે. હે ને? ખબર છે શું કરી રહ્યો છું? આ સમય છે. આ તમે જે શોધ્યું છે એ કુલ કાર્ય છે. કુલ કાર્ય કઈ રીતે આવ્યું? મેં લસા લીધા છે. બરાબર? 12 અને 20 નો એલસીએમ લસા એ જે છે 60 થાય છે. 60 કુલ કાર્ય છે તો 12 ભાગ્યા 60 કરીશ તો 5 આવશે. આ કાર્ય ક્ષમતા છે. 20 ભાગ્યા 60 કરીશ તો 3 આવશે. તો 5 અને 3 ટોટલ એફિશિયન્સી 8. 8ની એફિશિયન્સીથી આ બે કેટલા દિવસ કાર્ય કર્યા? 6 દિવસ કાર્ય કર્યું. એટલે 8 છંગ 48 યુનિટ જે કાર્ય પૂર્ણ થઈ ગયું છે. 60માંથી જો 48 યુનિટ કાર્ય પૂર્ણ થઈ ગયું છે તો કાર્ય કેટલું બાકી રહી ગયું છે? તમે કહેશો સર 12 યુનિટ જે કાર્ય છે એ બાકી છે. હવે 12 યુનિટ કાર્ય જે છે કોનું કાર્ય છે? ટોટલ કાર્ય કેટલું છે? 60 છે. 60 વડે ભાગ કરી દો. 12 એકા 12, 12 થી 5 કરો. 1/5 ભાગનું કામ જે છે એ બાકી રહેશે. તો આપણો જવાબ. આગળ વધીએ આપણે. તો બે સંખ્યાઓનો ગુણાકાર 108 છે. એમની વચ્ચેનો ગુસા એટલે HCF 3 છે. તો બે સંખ્યાઓનો લસા કેટલો? આ ડાયરેક્ટ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે કે ફર્સ્ટ એટલે પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા સેકન્ડ બરાબર હશે HCF એટલે કે ગુસા ગુણ્યા એલસીએમ એટલે કે લસા. બસ જે વેલ્યુ આપી છે મૂકતા રહો. આ બેનો ગુણાકાર ડાયરેક્ટ આપી દીધું છે 108 લખી દો. કોના બરાબર છે? HCF એટલે 3. એલસીએમની કિંમત તમારે ફાઇન્ડ કરવાની છે. 108 ભાગ્યા 3 કરશો તો 36 જે છે એ તમારો જવાબ આવશે 36. ઠીક છે. 108 ભાગ્યા 3 કર્યું છે મેં. એલસીએમ થઈ જાય છે 3થી ભાગ કરશો ને 3 9 ને ચંગ 18 36 તમારો જવાબ. આગળ વધીએ આપણે. આ વાંચો નીચેનામાંથી કયો ઉકેલ બંને ત્રિયલ રેખીય સમીકરણોને સંતોષી શકે છે એ નક્કી કરો. ઠીક છે. આ ટાઈપના ક્વેશ્ચન્સને તમે ઓપ્શનથી સોલ્વ કરો. ઠીક છે. ચાલો તો એક્સ બરાબર -4 છે તો 5 ગુણ્યા -4 પ્લસ 6 ગુણ્યા -4 નથી +4 છે ને +4 પછી +3 અને 2 છે માઇનસ નથી 6 + 24 પ્લસ -20 4 આવે 4 પ્લસ આ નથી આ નથી આ નથી આ ચેક કરીએ આપણે 5 ગુણ્યા -5 પ્લસ 6 ગુણ્યા -2 પ્લસ 3 ગુણ્યા 2 3 દુ 6 -12 પ્લસ 25 25માં -25 છે આ -12 છે તો -12 પ્લસ 6 એટલે -37 પ્લસ 6 -31 આ નથી -43 આવવું જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે એક્સ બરાબર 5 -5 છે તો -25 આ 4 છે પ્લસ 24 હા પોસિબલ નથી તો ફાઇનલ જવાબ આ જશે ચેક કરીએ આપણે 5 ગુણ્યા -5 પ્લસ 6 ગુણ્યા 4 પ્લસ 3 ગુણ્યા 2 3 દુ 6 24 પ્લસ 25 -25 અહીં -4 હોવું જોઈએ આ -4 છે તો જવાબ આવશે બાકી ન આવે. ઠીક છે -4 છે હવે થઈ ગયું સોલ્વ. ઠીક છે આ -4 છે તો -25 -24 -49 પ્લસ 6 એટલે કે -43 આજ આપણો જવાબ છે. આગળ વધી વિક્રમનો પગાર રવિના પગાર કરતાં 40% વધુ છે તો રવિનો પગાર વિક્રમ કરતાં અંદાજે કેટલો ઓછો છે? ઠીક છે 100 છે વિક્રમનો પગાર રવિના પગાર કરતાં વધુ છે તો આ રવિનો પગાર છે. વિક્રમનો જે પગાર હશે આપણે ધારી લઈએ 140 છે. ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો પણ ઠીક છે આ 100 છે 140 છે. હવે મારેથી પૂછ્યું છે કે રવિનો પગાર વિક્રમના પગાર કરતાં અંદાજે કેટલો ઓછો છે? તો વિક્રમનો પગાર જે છે 140 છે રવિનો જે પગાર છે 100 છે તો વિક્રમ કરતાં જોવા જઈએ તો રવિનો જે પગાર જે છે ને એ 40 ઓછો છે કોના કમ્પેરમાં વિક્રમ કરતાં એટલે કે 140 ત્યાં 100 કરો તો 20થી ભાગ કરશો તો 2 આવશે 30થી ભાગ કરશો તો 7 આવશે 2/7 તમને ખબર છે ને થશે 28.5 આ તમારો જવાબ આવશે 2/7 છે તમારે યાદ રાખવાનું હોય. ઠીક છે આની જે વેલ્યુ જે છે એ 28 થાય છે 28.56 થાય છે. ચાલો આગળ વધીએ આપણે 15ને સાદા પૂર્ણાંક તરીકે વ્યક્ત કરો અંક 5 પુનરાવર્તિત છે. આનો મિનિંગ 0.1
5 5 5 5 આ રિપીટ થાય છે. તો આને હું આ રીતે દર્શાવું છું 0.15 ની માથે 12, બરાબર. હવે આવા ટાઈપના ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરવું હોય તો કંઈક આ રીતનું હોય છે. તમારે અહીં જે છે ને લખી દેવાનું 15. ઓકે, 15 લખી દીધું. હવે જુઓ કેટલી સંખ્યા ઉપર 12 નથી, એટલે કઈ સંખ્યા ઉપર 12 નથી. અહીં 1 ઉપર 12 નથી તો -1 કરી દેવાનું આપણે. પછી છેદમાં જુઓ. હવે જુઓ કેટલી સંખ્યા ઉપર 12 છે. તમે કહેશો સર એક સંખ્યા ઉપર 12 છે, તો અહીંયા 9 લખી દો. હવે જે સંખ્યા ઉપર 12 નથી ને એની જગ્યાએ આપણે 0 લખી દેવાનું. અહીં એક સંખ્યા ઉપર 12 નથી એટલે અહીંયા 0. 15 - 1 14 આવે છે. 14/90 એટલે કે 7/45. આ તમારો જવાબ હશે, 7/45. ઠીક છે. હવે આપણે આગળ વધીએ. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ જેટલો થાય છે. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી હતી. હવેથી 5 વર્ષ પછી પુત્રની ઉંમર ખાલી જગ્યા હશે. બોલો. પિતા અને પુત્ર એટલે પીએસ લખવું છે, સન. આ બંનેનો જે સરવાળો છે એ 50 વર્ષ છે. 5 વર્ષ પહેલા, આજથી 5 વર્ષ પહેલા, ઠીક છે, કામ કરું છું આ રીતે. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી હતી. પી અને એસ છે. પુત્ર 1 હોય તો પિતા 4 હતા. આ રીતનું કંઈક હતું 5 વર્ષ પહેલા, 4 ગણી હતી. હવેથી 5 વર્ષ પછી પુત્રની ઉંમર, એક કામ કરું છું, 5 વર્ષની વાત થાય છે ને અને હું વર્તમાનમાં લઈને આવું છું એટલે 4x + 5 કરી દઉં છું. ઠીક છે. છેદમાં x + 5 કરી દઉં છું. ઓકે, આ વર્તમાનમાં લઈને આવી ગયો છું. અને વર્તમાનમાં જે ટોટલ સરવાળો છે ને એ 50 છે. 4x + 5 એટલે કે આમ રહેવા દઉં છું. અહીં x + 5 છે. હવે આ બંનેનો સરવાળો કરી દઈશ. 4x + 5 + x + 5 ટોટલ સરવાળો કરીશ ને 4x અને x એટલે 5x + 10. 5x + 10 થાય છે. આ 5x + 10 છે કોના બરાબર છે? વર્તમાનમાં 50 વર્ષ બરાબર છે. એ બંનેનો સરવાળો 50 છે. ઠીક છે. 5x બરાબર 40 જવાબ આવે છે. x બરાબર જે છે એ 8 આપણો જવાબ આવે છે અહીંયા. ઠીક છે. ચાલો, x બરાબર 8 આપણો જવાબ આવે છે. તો બસ મૂકી દો હાલમાં. 5 વર્ષ પહેલાં જે સરેરાશ કહું છું, ગુણોત્તર હતું 4/1 હતું. ગુણાકાર કરો તો 5 વર્ષ પહેલાં જે પપ્પાની ઉંમર હતી ને 5 વર્ષ પહેલાં એ 32 હતી, બરાબર. કેમ કે 4 ગુણ્યા અમે 8 કર્યું છે. એ 8 વડે ગુણાકાર કરો એ 8 આવે છે. હવે 32માં 5 ઉમેરો તો વર્તમાનમાં તમે પહોંચી જશો. તો પપ્પાની જે ઉંમર છે, પિતાની જે ઉંમર છે એ 37 છે અને 8 ને 5 13 થઈ જશે. આ હાલની ઉંમર છે, હાલની ઉંમર. હવે આગળ જોઈએ આપણે. હવેથી 5 વર્ષ, 37માં 5 ઉમેરો. 37માં 5 એટલે શું પૂછ્યું છે? પુત્રની ઉંમર. 13માં 5 18 થાય છે. 18 વર્ષ હશે આપણો જવાબ. આગળ વધીએ આપણે. એક પેનડ્રાઈવની અંકિત કિંમત 4560 છે અને મનોજ તેના પર 14% ડિસ્કાઉન્ટ આપે છે. પેનડ્રાઈવની વેચાણ કિંમત આ વાંચો. એક પેનડ્રાઈવની અંકિત કિંમત ₹4560 છે અને મનોજ તેના પર 14% ડિસ્કાઉન્ટ આપે છે. પેનડ્રાઈવની વેચાણ કિંમત શોધો. ઓકે, 14% ડિસ્કાઉન્ટનું મિનિંગ શું? 14/100. તો જો તમારી પડતર કિંમત કહું છું કે અંકિત કિંમત હોય તો ₹14 કે 14 યુનિટનું તમે ડિસ્કાઉન્ટ આપો છો. એટલે કે જે વેચાણ કિંમત હશે એ 86 હશે, 86 હશે. ધીસ ઇઝ યોર વેચાણ કિંમત. ચાલો ફાઇન્ડ કરીએ આપણે. 4560 જે છે એ બરાબર છે 100ના. તો 86 બરાબર કેટલું? 456 ગુણ્યા 456 × 86 છેદમાં 10 તમારે કરવું છે. તો આ તો સહેલું છે. એમ અહીં જુઓ, એકમ સ્થાન જુઓ. કેમ કે એકમ સ્થાન પછી પોઈન્ટ આવવાનું છે હે ને, અહીંયા પોઈન્ટ જ આવશે. તો અહીં 6 8 4 2 છે એ અલગ અલગ છે. તો 6 × 6 કરો તો એકમ સ્થાનમાં તમે શું જોવા મળશે? 6 જોવા મળશે અને પછી પોઈન્ટ આવશે કેમ કે 10ને લીધે. તો આ તમારો જવાબ 3921.6. આ લોકોએ આ સારું કામ કર્યું છે. ઓપ્શન બહુ દૂર દૂર રાખ્યું છે આ લોકોએ. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે 14 ટેબલોનું જે સરેરાશ છે એ 120 કેજી છે. 18 નવા ટેબલો ઉમેરવામાં આવે તો નવી સરેરાશ 6 કેજી વધે છે. તો 18 નવા ટેબલોનું અંદાજિત સરેરાશ વજન કેટલું હશે? 14 ટેબલ છે, એમનું જે સરેરાશ વજન છે એ 120 છે.
18 નવા ટેબલ આવે છે. આનાથી શું થઈ રહ્યું છે કે ટોટલ જે ટેબલો છે ને એની સંખ્યા વધી જાય છે અને 32 થઈ ગયા છે. અને હવે 32 એ 32 જે ટેબલ જે છે ને એમનું સરેરાશ જે છે ને એ 6 વધીને એટલે પહેલા 120 હતું, હવે 6 એટલે કે 126 થઈ જાય છે. સરેરાશની વાત થાય છે. તો આ 18 ટેબલોનું જે છે ને મારે શું શોધવાનું છે? સરેરાશ એક્સ. તો શું કરશો? આ તમારી સંખ્યા છે એટલે એન છે. આ તમારું એવરેજ છે એટલે સરેરાશ છે. તો સંખ્યા ગુણ્યા સરેરાશ કરશો તો તમને શું મળશે? સરવાળો. ઠીક છે? તો 14 ગુણ્યા 120 કરો, 18x કરો અને 32 ગુણ્યા 126 કરો તો તમારો જવાબ આવી જશે. ઠીક છે? તો આવું ના કરવું હોય તો તમે આ રીતે પણ વિચારી શકો છો કે આ 126 જે છે આ તમારો ઓવરઓલ એવરેજ છે. આ 126ને કમ્પેર કરો 120થી. આ 120 કેટલું ઓછું તમને દેખાય છે? તમે કીધું સર -6 દેખાય છે. અને તમને આ બી ખબર છે કે એવરેજનું મિનિંગ થાય છે બેલેન્સિંગ કરવું. હે ને? તો અહીંયા -6 છે તો અહીંયા તમારે પ્લસ કરવું પડશે. પણ આ 6નું જે ડેવિએશન જોવા મળશે એના ઉપર એટલે કેટલા ઉપર જોવા મળશે? 14 ઉપર. તો -6 ગુણ્યા 14 કરો. જે જવાબ આવે છે કેટલો આવશે? -84 આવે છે. હવે અહીં -84 છે ને તો અહીં +84 આવશે. હવે આ જે +84 છે એ 18 જણામાં વેચાઈ જશે. 18 જણામાં વેચાઈ જશે. તો જે જવાબ આવશે એ 18 તરી 18 ચોક 72 અને વધ્યું 120. 18 6 4 પોઈન્ટ આવશે અહીં 6 આવશે 108 છંગ 108 એટલે આ રિપીટ થશે 4.66. આ જે 4.66 આવ્યું છે ને હવે આ તમારે જે ઓવરઓલ એવરેજ હતું 126 હતું 126માં એડ કરી દો. 126માં એડ કરી દો. જે જવાબ આવે છે 130.65 આવે છે જેને તમે 131 લખી શકો છો. ઠીક છે? આને જે છે ડેવિએશન મેથડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડેવિએશન મેથડ. ઠીક છે? શું કર્યું મેં ધાર્યું કે આ જે બી સમીકરણ છે અને આખું જે એવરેજ છે એ 126 છે. તો 26માંથી મેં ચેક કર્યું કે આ કેટલું ઓછું છે? -6 ઓછું છે. જો આ -6 ઓછું હોય કેટલા ઉપર? 14 ઉપર. તો -6 ગુણ્યા 14 કરીએ તો -84 આવ્યું. અહીં -84 હોય તો અહીં આપણે +84 લખવાનું કેમ કે એવરેજનું મિનિંગ છે સંતુલન કરવું, બેલેન્સિંગ કરવું. બરાબર? તો આ -24 -84 +84 કપાઈ જશે એટલે ટોટલ 0 થઈ જશે. હવે આ +84 જે છે ને કેટલા જણા ઉપર વેચાશે? 18 જણા ઉપર વેચાશે. ઠીક છે? 18 જણામાં વેચાઈ જશે કે આના હિસ્સામાં 4.66 4.66 એ રીતનું આવશે. 4.66 જે છે એ સરેરાશ છે. 4.66 પ્લસ 126 કરશો તો 18નું તમને શું મળશે? સરેરાશ મળી જશે. ઠીક છે? એટલે 18 ટેબલોનું સરેરાશ. મને પૂર્ણ વિશ્વાસ છે તમને કંઈ ખબર ના પડી આમાં. બીજી મેથડ જુઓ. તમે એમ કહી શકો છો કે સૂત્ર આધારિત છે. શું છે? સૂત્ર આધારિત. તો 18 નવા ટેબલ એટલે નવા ટેબલ લખું છું અહીંયા. નવા ટેબલની સરેરાશ. ટેબલની સરેરાશ. ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે. બરાબર. ઓલ્ડ એવરેજ એમ ખબર છે ને તમને? ઓલ્ડ એવરેજ પ્લસ માઇનસ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ ઇન્ટુ ટોટલ નંબર કહી શકો છો છેદમાં ન્યૂ નંબર. બસ આ ફોર્મ્યુલા અપ્લાય કરો તમારો જવાબ તમારી સામે હશે. તો ઓલ્ડ એવરેજ 120 હતું. શું થઈ રહ્યું છે? વધારો થઈ રહ્યું છે એટલે આપણે પ્લસ કરવાનો. કેટલાનો વધારો થઈ રહ્યો છે? 6નો વધારો થઈ રહ્યો છે. કેટલા જણા ઉપર? સર ટોટલ જે છે ને એ 32 છે. 32 જણા પર વધારો થઈ રહ્યો છે. ગુણ્યા 32 કરો. હવે નવા કેટલા જોડાયા હતા? 18. અહીં 18 કર્યું. તો 120 પ્લસ 192 છેદમાં 18 કરો. તો તમારો જે જવાબ આવે છે 120 પ્લસ 192 ભાગ્યા 18 એટલે કે 10 પોઈન્ટ 18 ગુણ્યા 180 અને 112 બરાબર 10.66 એટલે કે 130.66 જેને તમે 131 લખી શકો છો. ખેલાડીઓના એક જૂથ દ્વારા બનાવવામાં આવેલ કુલ રન 17-25 છે. દરેક ખેલાડીએ બનાવેલા સરેરાશ રન 75 છે. તો ખેલાડીઓની કુલ સંખ્યા નક્કી કરો. આ તો ભાઈ તમારે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. શું છે? એ સરેરાશ બરાબર કુલ સરવાળો એક સેકન્ડ. આ સરવાળો છેદમાં સંખ્યા. બરાબર? સરવાળો અહીં લખ્યું છે 17-25. સંખ્યા તમારે ફાઇન્ડ કરવાનું છે. સરેરાશ મેન્શન કરી છે 75 છે. તો 17-25 છેદમાં 75 બરાબર એક્સ કરી દો. 75 થી ભાગ કરો તો 75 દુ 150 થાય છે. અને 225 વસે 75 તરી 225. તો 23 જે છે તમારો જવાબ આવી જશે. ભાગ કરો તો પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 18 છે અને શ્રેણીમાં 132મું પદ 16 68.6 છે. સામાન્ય તફાવત શોધો. ઠીક છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થાય છે. Tnની જગ્યા લખો એટલે Tn 132 છે ને 132 જગ્યા ડાયરેક્ટ લખો 16 68.6. ઠીક છે. એની જગ્યા 18 લખો. એનની જગ્યા 131
132 માઇનસ 1 એટલે કે 131 ઇન્ટુ ડી ગુણાકારમાં થઈ જશે. ઓકે, ડાયરેક્ટ સોલ્વ કરું છું આ. ચાલો, તો 18ને આ બાજુ લેતા આવશું તો માઇનસ થશે. તો 68 માઇનસ 18 કરો તો 1650 થાય છે. 0.6 બરાબર 131 ડી. તો ડીથી ભાગ કરીએ આપણે તો 1650.6 ભાગ્યા 131. ઠીક છે, આ પોઈન્ટને ઉડાડો એટલે ગુણ્યા 10. ચાલો ભાગ કરીએ હવે. તો 16/50/6 અને છેલ્લે 10 વડે આપણે ભાગ કરી દઈશું, હે ને. ચાલો 131નું ઘડિયા વાંચો. 131 એકા 131, 5માંથી 1 એટલે કે 4, 6માંથી 3 અને અહીં 0. 131 ગુણ્યા 3 કરશો ને તો તરી 393 393 થઈ જશે, તો વધારે થઈ જશે. તો અહીં તમારે 2 લેવું પડશે. બસ 2માં જ આવી ગયો જવાબ. 12.6 આપણો જવાબ છે. તો બી આપણે આને કમ્પ્લીટ કરીએ. ઠીક છે, તો કેટલું થાય છે અહીં 260, હે ને. ના, 262. 10માંથી 2 8, 13માંથી 6 7, આ 6 નીચે ઉતારો. 131 ગુણ્યા 6 કરશો ને તમે તો 6 એકા 6 1378 786. યસ, 6 વારમાં ભાગ થાય છે. 6 થી ભાગ કરો. 786 કમ્પ્લીટ ડિવિઝિબલ 0 0 એટલે કે 12/6/10 એટલે કે 12.6 જે છે એ તમારો જવાબ છે. હવે મિત્રો આ ક્વેશ્ચનને તમે ડિજિટલ સમના હેલ્પથી સોલ્વ કરી શકો છો. આને કઈ રીતે જુઓ, 6 ને 1 7, 5 12 માં 6 18, અહીં 18 લખો. આ ડીએસની વાત કરું છું. 18 લખ્યું, નીચે 3 ને 2 5. હવે તમને ખબર છે કે ડિજિટલ સમમાં 3 9 અને 6 હોય તો આપણે દાખલો સોલ્વ કરવામાં થોડી તકલીફ પડશે. પણ એ સિવાય ગમે તે સંખ્યા હોય, છેદની વાત કરું છું, છેદમાં ગમે તેવી સંખ્યા હોય, બરાબર, 1 થી લઈને 10ની વચમાં, તો 5 હોય ને તો આપણે એને 10 બનાવવાનું, એટલે કે 1 બનાવવાનું ટ્રાય કરવાનું. તો 5ને હું જો 2 વડે ગુણાકાર કરું તો 10 થઈ જશે. તો ઉપર મારે 2 વડે ગુણાકાર કરવું પડશે. તો 18 દુ 36 ને, એટલે હજી આ જે છે ને ખરેખર 18 જે છે 2 અંકોની સંખ્યામાં છે. તો આપણે સિંગલમાં ફેરવી દઈએ. ગમે તે ફેરવો, 9 તમારો જવાબ આવશે. પણ ઠીક છે, આ 9/5 છે. ઠીક છે, હવે 5 ગુણ્યા 2 કરો તો ઉપર તમારે 2 કરવું પડશે. 9 દુ 18 છેદમાં 5 દુ 10. 10 એટલે 1 થાય છે. 8 એટલે 9 થાય છે. તો જુઓ ઓપ્શનમાં જેનો સરવાળો 9 થાય છે, એટલે અંકોનો સરવાળો 9 થાય છે. એક જ જગ્યાએ જોવા મળે છે મને. 6 અને 2 8 1 9 એટલે આપણો જવાબ હશે. તો ડીએસ તમે યુઝ કરી શકો છો, પણ એટલું રિલેવન્ટ નથી. ટાઈમે મગજ કામ નહીં કરે એક્ઝામ ટાઈમમાં, એવું છે. અહીં સોલ્વ કરવું અને એક્ઝામ ટાઈમમાં એક્ઝામ પ્રેશરમાં સોલ્વ કરવું ને જમીન આસમાનનો ફરક હોય છે. ઓકે, તો આટલું રાખીએ. હવે નેક્સ્ટ જે હશે એ શિફ્ટ સેકન્ડ હશે. ઠીક છે, મળીએ.